નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચના પાલેજમાં ચિકન રોલ આરોગ્ય બાદ 14 વર્ષીય કિશોરનું સારવાર દરમિયાન મોત। પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ શરૂ કરી। ભરૂચના પાલેજ એસકે નગર ખાતે રહેતા અંકિતભાઈ દિનેશભાઈ પટેલનો 14 વર્ષીય પુત્ર પૂર્વકુમાર ધોરણ 6 માં અભ્યાસ કરતો હતો અને સાસરોદ ગામે અભ્યાસ માટે રહેતો હતો। ફરિયાદ મુજબ ગત 8 ઓગસ્ટના રોજ સાંજના સમયે પૂર્વકુમાર અને તેની બહેન મોનિકા પાલેજ આંબલી સ્ટેન્ડ પાસે આવેલી સાગર હોટલમાંથી ચિકન રોલ લઈને ઘરે ગયા હતા। 4 ચિકન રોલ પરિવારના 4 સભ્યો પુત્રકુમાર, તેની બહેન, માતા અને પિતાએ ખાધા હતા। ભોજન લીધા બાદ બીજા જ દિવસે ચારેયની તબિયત લથડી હતી અને ઝાડા ઉલટી શરૂ થયા હતા। રવિવાર હોવાથી પરિવારજનોએ શરૂઆતમાં સારવાર કરાવી નહોતી। ત્યારબાદ 10 ઓગસ્ટના રોજ સવારે તમામને પાલેજ સરકારી દવાખાને લઈ જવાયા હતા, જ્યાં સારવાર શરૂ કરવામાં આવી હતી। સારવાર દરમિયાન પૂર્વકુમારની તબિયત વધુ બગડતા તેને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી પણ તેની ગંભીર સ્થિતિને પગલે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો। ત્યાં તેને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ પરિવારની આશાઓ પર ત્યારે પાણી ફરી વળ્યું જ્યારે સારવાર દરમિયાન પૂર્વકુમારનું મોત નીપજ્યું હતું। માત્ર 14 વર્ષની ઉંમરે પુત્રને ગુમાવતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી। આ અંગે પાલેજ પોલીસે તપાસ શરૂ કરી છે। બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે। રિપોર્ટર રવિ સૈયદ, પાલેજ।